જય બજરંગબલી। આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાનજીના મંદિરે। તો આજે આપણે હનુમાનજીના દર્શન કરીશું અને અહીંના તમામ દ્રશ્ય નિહાળશું। તો વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા તમે દાન ભેટ કરી શકો છો, ડોનેશન, અને બાજુમાં પ્રસાદ વિભાગ છે, ત્યાં તમે પ્રસાદ પણ લઈ શકો છો। અહીંયા ડોનેશન પણ કરી શકો છો અને પ્રસાદ પણ લઈ શકો છો। અહીંયા તમારે જઈને પ્રસાદ લેવાનો હોય છે। મેન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમને શ્રીફળ મળી જાય છે, તે પણ માત્ર 30 રૂપિયામાં, અને અહીંથી તમે શ્રીફળ લઈ શકો છો। હનુમાનજીની એક વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, તમને ખ્યાલ જ હશે। તે પ્રતિમાના પણ આપણે દર્શન કરીશું। તે પ્રતિમા આ મંદિર જે મેન મંદિર છે તેમની એક્ઝેક્ટ બાજુમાં છે। અત્યારે 4 વાગ્યાનો સમય થયો છે અને મંદિર ખુલ્લી ગયું છે, તો ભાવિ ભક્તો બધા દર્શન કરવા જઈ રહ્યા છે। તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ। તમે જોઈ શકો છો ભાવિ ભક્તો બધા લાઇનમાં લાગી ગયા છે દર્શન કરવા માટે, અને ડાબી બાજુ જુઓ તો જેન્ટ્સ માટેની લાઇન છે અને જમણી બાજુ જુઓ તો લેડીઝ માટેની લાઇન છે। મારી પાસે તમે જોઈ શકો છો જે સામે જે વ્હાઇટ ટેક્સચર તમને બતાવી છે તે ભોજનાલય છે, અને ત્યાં આપણે જઈને પ્રસાદ લઈ શકીએ છીએ। હનુમાનજી મહારાજના આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈશું, મારી પાછળ જોઈ શકો છો કષ્ટભંજન મહારાજની વિશાળ પ્રતિમા, તેના આપણે હવે દર્શન કરીશું। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજની જે વિશાળ પ્રતિમા છે તેમની નજીક, અને અહીંયા દૂર દૂરથી લોકો તેમને નિહાળવા આવતા હોય છે। તો ચાલો તેમને આપણે એકદમ નજીકથી નિહાળીએ અને તેમના દર્શન કરીએ। અત્યારે આપણે હનુમાનજી મહારાજની પ્રતિમાની એકદમ નજીક આવી ગયા છીએ, અને મારી પાસે જોઈ શકો છો અહીંયા લોકો માટે બેસવાની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને અહીંયા લોકો ખેલકૂદ માટે બાળકો રમી પણ શકે તેવી વ્યવસ્થા છે। તો મિત્રો કષ્ટભંજન મહાદેવની એકદમ નજીક આપણે આવી ગયા છીએ, અને તમે તમારી નરી આંખે આવીને અહીંયા જોશો ત્યારે તમને અંદાજ આવશે કે કેટલી વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, અને આ પ્રતિમાને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે। કષ્ટભંજન મહારાજના દર્શન કરીને આપણે બહાર આવી ગયા છીએ, અને મારી પાછળ જોઈ શકો છો તેમની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે હવે સ્વામિનારાયણના દર્શન કરીએ। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે। તો આપણે અહીંયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું, અને તેમનો ઢોલિયો અને ગાડું પણ અહીંયા છે, તેમના પણ દર્શન કરીશું। અહીંયા તમે જોઈ શકો છો એક ગાડું છે અને તેની ઉપર ઢોલિયો છે, અને આમાં એવું કહેવામાં આવે છે કે આ ગાડું સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક
શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.